ઠંડા ઠંડા દહીંવડાની રેસીપી હું તમારી સાથે આજે શેર કરીશ. દહીંવડા માટેની સામગ્રી: તેલ, દહીં, 2 વાટકી અડદની દાળ, 1 વાટકી મગની દાળ, મસાલા સિંગ, ખાંડ, નમક, જીરું, સંચળ, લાલ મરચું પાવડર અને શેકેલું જીરું. હવે બંને દાળ મિક્સ કરીને ધોઈ અને 4-5 કલાક પલાળી અને મૂકી દઈશું. જો હવે દાળ પલળી ગઈ છે, 5 કલાક પલાળી હતી. હવે આપણે પીસી લઈશું. જો આવું પીસવાનું છે. આટલું સ્મૂથ. ચાલો હવે ફેટી લઈશું. જો હવે આપણે 5 મિનિટ ફેટી લીધું છે અને હલકું થઈ ગયું છે. ફેટવાથી અંદર હવા ભરાય અને હલકું થાય છે, તો આને આથાની જરૂર નથી પડતી. આપણે મિક્સરમાં પીસી અને તરત ફેટી અને દહીંવડા બનાવી શકીએ છીએ. તો જો હવે ચેક કરી લેવી આપણે. આ પાણીમાં તરવું જોઈએ. જો તરે છે. હવે દહીંવડા બનાવવા બેટર તૈયાર છે. સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી જેવું જીરું જરાક મસળી અને અંદર મિક્સ કરી દઈશું. હવે મિક્સ કરી દઈશું. વડા તૈયાર થઈ ગયા છે. આવા લાઇટ બ્રાઉન થવા દેવાના છે અને હવે આને ડાયરેક્ટ સીધા પાણીમાં જ નાખવાના છે. અને હવે પાણીમાંથી નિતારી અને આપણે ડીશમાં મૂકી દઈશું. દહીંવડાનું દહીં તૈયાર કરી લઈએ. તો પહેલાં ખાંડ નાખશું અને થોડો સંચળ પાવડર.